જો આપણે 100 વિચાર આવે ને 98 તો નકામા જ હોય આપણા. 98 કચરા પેટીમાં નાખવા જેવાય. પછી 2 કંઈ સારા હોય એ આકાર પકડે નહીં. સારા વિચાર ને એ ફળરૂપ ના થાય, એ સુકાઈ જાય. એટલે આવું આપણું જીવન છે બધું. એટલે પણ આવી રીતે એક વિચાર પણ પકડાય ને એક જ, પછી એના પર આગળ મજલ થાય તો કામ થાય. પછી વિચારથી આધ્યાત્મિક સિદ્ધિઓ. જો તુલસીદાસ હતા, પહેલા કેટલા કામી હતા. અમને સ્ત્રી એક જ દિવસ માટે પોતાના પિયર ગઈ, રહી ના શક્યા, એમ પાછળ ગયા. આટલા બધા કામી હતા. પછી સ્ત્રીએ એમને આમ વેણ માર્યા. એમાંથી એમને થયું, સ્ત્રીએ કહ્યું કે તમે જેટલું મારામાં હેત કરો ભગવાનમાં કરો તો કામ થઈ જાય. પછી એ વિચાર એમને આવ્યો. પછી તુલસીદાસ પોતે બોલ્યા આમ કે જૈસી પ્રીત હરામ સે એસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલ્લા ન પકડે કોઈ. વિચાર કરે, આ વિચાર આખું જીવન બદલાઈ ગયું. એક વિચારથી જીવન બદલાઈ ગયું. આવા કામી હતા, એકદમ પવિત્ર નિર્દોષ નિર્વિકાર ભક્ત થઈ ગયા. કેટલું કહે, વિચારમાંથી થયું ને જીવન બદલાયું. હમણાં સાયન્ટિસ્ટ લોકો પણ કહે છે, ધ ગ્રેટેસ્ટ રિસર્ચ ઓફ ધીસ સેન્ચુરી ઇઝ દેટ યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ ઓફ યોર માઇન્ડ. આપણું વલણ બદલાય, દાનત બદલાય, આપણી વૃત્તિ બદલાય, જીવન બદલાય. જો આ વાલીઓ ભીલ હતા, દાનત બદલાય. શરીર તો એનું એ જ હતું, એ કારું ને મુવાળાવાળું ને બધું, પણ વાલીઓ ભીલ હતો, વાલ્મીક ઋષિ થયા. કહેવાથી એટીટ્યુડ એનું વલણ બદલાવું. એટલે આવી રીતે વિચારોથી આધ્યાત્મિક સિદ્ધિ પણ થઈ છે, મળી છે. પછી ગૌતમ બુદ્ધ, એમને 4 પ્રસંગો જો એમાંથી વિચાર્યા. એક વૃદ્ધ માણસ જેવો, એક માદલો માણસ જેવો, એક પેલી ઠાઠડી જોઈ આમ, અને એક સંન્યાસી જોયા. 4 વિચાર આવ્યો, આવું છે સંસાર તો શું રહીને કરવાનું શું, ભેખલી લીધો. પછી વિચારમાંથી આવું થયું. પછી અદ્ભુતાનંદ સ્વામી જો આપણામાં થયા, વિચાર જ છે ને. એ પરણતા હતા, 3 ફેરા તો ફરી ગયા હતા, એક જ ફેરો બાકી હતો. એક જ ફેરો. ત્યાં ઓલા કાગર વંચાયો. એમના મામાએ કહ્યું કે ભાણિયા હું જઉં છું સાધુ થવા. એટલે એને કહ્યું કોના કોના નામ લખાય? કે 18 જણના છે. એટલે જો તારે ના મનાતું, જો આ મારું નામ અહીં છે. પછી કે મારે જ સાધુ થવું છે. અરે તું આ લગ્ન કરે છે, આ એક ફેરું બાગ તું આ પૂરું કર, સાધુ થાય. તને ક્યાં આજ્ઞા છે? છે. ક્યાં છે? તારું નામ છે કે મારું નામ ના માન્યા તો પછી કેવી રીતે? વગેરેમાં લો આ વિચાર જ આવે ને. આપણે કોઈને આવે છે વિચાર વગેરેનો? આપણે સ્વામી બાપાની આજ્ઞા આવે કે ફલાણા બધા વગેરે ઉપવાસ કરવો, એમાં તમે દાખલ થાઓ વગેરેમાં. 5 યુવકના નામ હોય, સંજય, ભરત વગેરે વગેરે યુવકે ઉપવાસ કરો. કેટલા આવે વગેરેમાં? એકે ના આવે. અને જમવાની આજ્ઞા આવે કે ભાઈ આ એકાદશી આવે છે, આટલા ફલાણા વગેરે જમવું, તો બધા આવી જાય વગેરે. અદ્ભુતાના વિચાર પરણતા કેવું કહેવાય. પણ માણસ ને ફૂલ રજોગુણી હોય, 100% રજોગુણી વિચાર હોય ને, અંદર બધું આખું જુદું તંત્ર ચાલતું હોય. અને તે વખતે સાધુ થવાનો વિચાર હોય, કેવું કહે. જે આ એક વગેરેનો વિચાર કરે અમને, વગેરે શબ્દ ઉપર, બીજું નહીં, વગેરે પકડ્યો અમને. આટલા બધા શબ્દો, આટલા બધા નામો હતા, બધા વગેરે શબ્દ પકડ્યો.
એને ઘૂંટ્યો, મોટું કર્યું, સાદું થઈ ગયા. કીધું કે હવે આ વિચારો છે ને આપણા પર ખૂબ મોટી અસર થાય આપણા જીવનમાં. હા, અત્યારે જે કંઈ તમે છો, આપણે બધા છીએ, એ આપણા વિચારોનું જ પરિણામ છે. આપણા વિચારોનું બંડલનું પરિણામ છે. આપણે છે ને જન્મથી જે વિચારો કર્યા છે એને આપણે આ અત્યારે જે આપણો આકાર છે એ આકાર આપ્યો છે. એટલે ટૂંકમાં આપણું વ્યક્તિત્વ એટલે આપણા વિચારો. આપણું વ્યક્તિત્વ એટલે આપણા વિચારો. અને જે કંઈ આપણે દેખાઈએ કરીએ છીએ, ખરાબ, નરસું, સારું, જે કંઈ એવો વિચારોનું પરિણામ છે. આપણે જે રીતના વિચાર કર્યા, ઘૂંટ્યા, પુષ્ટિ આપી, એ તો આપણું વ્યક્તિત્વ ઘડવું. નહીં તે સારું ખોટું આપણે કરતા હોઈએ છીએ. એટલે વિચાર છે ને મોટી સંપત્તિ છે. એક ધન છે આ વિચાર, શક્તિ છે વિચાર, ધન પણ છે. હા, તેને આ વિચારો છે ને આપણા, પહેલાં મેં કહ્યું વિચાર કરતા આવડતું નથી. એટલે વિચારોને આપણે કેળવવાના છે. એને પહેલાં શુદ્ધિકરણ કરવાનું વિચારવાનું, પછી એને કેળવવાના, દિશા, પછી એનો સદુપયોગ કરવાનો. આપણું ચણતર, ઘડતર અને આપણું વિકાસમાં, આપણે ઉર્ધ્વગતિ માટે આ વિચારોનો ઉપયોગ કરવાનો છે. આટલી શક્તિ આપણે ભગવાન આપી છે, છતાં એ જ વિચાર ઊંધું આપઘાત સુધી પહોંચી જાય લોકો. લો, કેવું કહેવાય! આવી શક્તિનો, બીજી બધી શક્તિનો ઉપયોગ આપણે કરી જાણે. આ વિચાર કરતા પોતાની માલિકી પોતાની પાસે છે, ખરીદવા નથી કાંઈ, છતાં એનો ઉપયોગ ના કરીએ તો પછી ભગવાન શું કરે?